જો મનુષ્યએ સફળતા મેળવવી હોય તો તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ જો કે હોય તો તે છે હ્યુમન સ્કિલ. હ્યુમન સ્કિલ એટલે રતન ટાટા હોય કે મુકેશ અંબાણી હોય, એ લોકો પાસે એવી કોઈ ખાસ ટેકનિકલ સ્કિલ્સ નથી, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે હ્યુમન સ્કિલ. કોની સાથે કઈ રીતે, કયા સમયે અને કેવી રીતે ડીલ કરવું એ એમને બરાબર આવડે છે. બિઝનેસમાં સપ્લાયર સાથે, વેપારીઓ સાથે, ગ્રાહકો સાથે, સરકાર સાથે અને કર્મચારીઓ સાથે કેવી રીતે ડીલ કરવું, આ જ રીતે એજ્યુકેશન ફિલ્ડમાં સ્ટુડન્ટ સાથે, પેરેન્ટ્સ સાથે, મેનેજમેન્ટ સાથે, સહકર્મચારીઓ સાથે કેવી રીતે ડીલ કરવું, આ જ રસ્તે જઈએ તો લાઈફમાં પણ આ ડીલિંગ જરૂરી છે. પરિવાર સાથે, મિત્રો સાથે, સમાજ સાથે, કુદરત સાથે અને સરકારી તંત્ર સાથે ડીલિંગ કરવું, એ ડીલ કરવાની જે સ્કિલ છે એનું નામ છે હ્યુમન સ્કિલ. અને જ્યારે તમને હ્યુમન એટલે કે માણસ સાથે ડીલ કરતા આવડી જાય ને, એટલે તમે જગ જીત્યા. તમને ખબર હોય કે મારે કઈ હ્યુમન સ્કિલનો કઈ જગ્યાએ, કઈ રીતે અને કયા સમયે ઉપયોગ કરવાનો છે, બસ એ આવડી જાય એટલે તમારી પાસે સક્સેસ થવાની ફોર્મ્યુલા આવી ગઈ છે અને દુનિયાની કોઈ તાકાત તમને હવે રોકી નહીં શકે. તમે દુનિયામાં બધી સ્કિલ હાયર કરી શકો છો. માર્કેટમાં બધી જ ટેકનિકલ સ્કિલ અવેલેબલ છે. તમારે સ્કિલ મેન પાવર જોઈતો હોય કે એક્સપર્ટ ફેકલ્ટી જોઈતી હોય, બધું જ તમે હાયર કરી શકો છો. પણ હ્યુમન સ્કિલને હાયર કરવાનો કોઈ વિકલ્પ અત્યારે તો નથી, તો તમારે ડેવલપ કરવો જ પડશે. સો ફ્રેન્ડ્સ, હાઉ ટુ ડીલ વિથ human and which type of the people you want in your ecosystem, એ ડિસિઝન આપને જ કરવાનું છે.